नए साल की शुरुआत के साथ ही वडोदरा शहर की जनता के लिए एक दिक्कत भरी खबर सामने आई है। दरअसल 1 जनवरी से वडोदरा शहर में सिटी बस सेवा जो है वो रुक सकती है। 3 करोड़ से ज्यादा की बाकी रकम के मुद्दे सिटी बस संचालक की ओर से पालिका को लीगल नोटिस दी गई है। 2 माह से बिल न चुकाया गया होने के संचालकों की ओर से आरोप लगाए जा रहे हैं, जिसकी वजह से ड्राइवर, कंडक्टर और कर्मचारियों को वेतन चुकाने में भी संचालकों को दिक्कतें हो रही है। इसके अलावा भी पैसों की तंगी की वजह से संचालक परेशान हो रहे हैं। हालांकि इस मामले में बार बार पेशकश की गई है, लेकिन पालिका की ओर से कोई भी स्पष्ट जवाब मुहैया नहीं करवाया जा रहा है, जिसकी वजह से सिटी बस के संचालकों की ओर से ये फैसला लिया गया है कि अगर 31 दिसंबर तक बाकी रकम नहीं चुकाई जाएगी तो फिर 1 जनवरी से सिटी बस की सेवा को बंद कर दिया जाएगा। हालांकि अगर सिटी बस की सेवा बंद होगी तो सबसे ज्यादा जो छात्र है और जो नौकरी के लिए आवाजाही करते हैं उन लोगों को दिक्कतें होगी। ऐसे में मुसाफिर जो है, यात्री जो है वो इस मामले में रोष जता रहे हैं और वो यही कह रहे हैं कि सिटी बस की सेवा बंद नहीं होनी चाहिए। लेकिन आने वाले वक्त में इस बात का क्या फैसला होता है ये तो वक्त रहते ही पता चल पाएगा। સતતથી અમે સ્માર્ટ સિટી બસમાં સિટી બસ ચલાવી રહ્યા છીએ, પણ છેલ્લા નવેમ્બર માસનું બિલ મૂક્યું, અમારે બિલ મળેલું નથી અને બિલ નથી મળ્યું એવી જાણ કરવામાં આવી છે કે આ પ્રોજેક્ટ સ્માર્ટ સિટીમાં નથી, હવે એ છે કોર્પોરેશનમાં, એટલે તમારે કોર્પોરેશનમાં બિલ મૂકવાનું, કોર્પોરેશનમાંથી લેવાનું, પણ હજી અવધિ અમને કોઈ મંજૂરી મળી નથી। અમારી જે ફાઇલ મંજૂરીની અમે મૂકી દીધી છે ફાઇલ, પણ એમાં મંજૂરી મળી નથી, તો હજી પણ અમારી પાસે પેમેન્ટ આવ્યું નથી। એટલે અમે જે 20 તારીખના જે કર્મચારીને અમે પગાર આપતા હોય ઉપાડી આપેલો નથી અને આ બીજી 3 તારીખે અમારે પગાર ચૂકવવો પડ્યો છે, તો લગભગ 2 થી 3 કરોડ જેવું અમારું બિલ ચડી ગયેલું છે અને જો 31 તારીખમાં બિલ ન આવે તો અમારે 1 તારીખથી ના છૂટકે સિટી બસ બંધ કરવી પડે એમ છે। એની માટે અમે એડવોકેટ દ્વારા અમે અત્યારે લીગલ નોટિસ આપેલી છે। સિટી બસ સેવા સવારે 5:30થી શરૂ થાય ત્યારથી લઈ અને સ્ટુડન્ટથી લઈ નોકરીયાત વય આવે છે, નોકરીયાત પછી કર્મચારી બધા આવે છે જે વૃદ્ધ ને બધા, એ આખો દિન લગભગ 80,000 જેવા મુસાફરો ફરે છે। એ બધાને તકલીફ તો પડશે, પણ આપણે તકલીફ ન પડે એના માટે અગાઉથી આપણે બધા જાણ કરીએ છીએ। અમે અવારનવાર આવી કોશિશ કરેલી કે ભાઈ અમારે નુકસાન જાય, પણ અમે આ બરોડાની પબ્લિક જે છે એને હેરાન કરવા નથી માગતા કે અમે એવું નથી ઈચ્છતા કે એ લોકો હેરાન થાય, એટલા માટે અત્યારે સિટી બસ ચલાવી રહ્યા હતા। તો હવે અમારે ના છૂટકે અમારા કર્મચારીના પગાર ચડી ગયા છે, અમે પગાર ક્યાંથી કરશું ને લગભગ 3 કરોડ જેવું બધું અમારે માથે થઈ ગયેલું છે। જો અમને લેખિતમાં બાંહેધરી નહીં આપે 31 તારીખ સુધીમાં કે बिल મળશે તો અમે 1 તારીખથી સિટી બસ सेवा बंद कर देंगे। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।